શ્રાવણ માસના અંતિમ સોમવાર અને સોમવતી અમાસને લઈ સોમનાથમાં ભાવિકો ઉમટી પડ્યા। વહેલી સવારે 4 વાગ્યે મહાદેવના દ્વાર ખુલતા ભાવિકોની કતારો લાગી। આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે અને આવતીકાલથી શ્રાવણ માસ પૂર્ણ થવા જઈ રહ્યો છે। ત્યારે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ સોમવાર અને સાથે સાથે સોમવતી અમાસ બંનેના સહયોગને લઈ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર ખાતે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। વહેલી સવારે સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર ખુલતાની સાથે ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાંથી આવેલા ભાવિકો મહાદેવને શીશ ઝુકાવી ધન્યતા અનુભવી રહ્યા છે। તો સાથે સોમનાથ ટ્રસ્ટની વ્યવસ્થાને લઈ ભાવિકો અલગ અનુભૂતિ કરી રહ્યા છે। શ્રાવણ માસના અંતિમ સોમવારને લઈ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકોની કતારો જોવા મળી હતી અને સ્વાગત કક્ષથી સોમનાથ મંદિર પહોંચતા અંદાજે 2 કલાક જેવો સમય કતારોમાં ઊભા રહેવું પડતું હતું। જોકે લાંબી કતારોમાં ઊભા રહેવા છતાં મહાદેવના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી અને સાથે સોમવતી અમાસ બંનેને લઈ દૂર દૂરથી આવતા ભાવિકો પોતાનું ભાગ્યશાળી માની રહ્યા છે। કારણ કે ગુજરાત સહિત દેશભરમાં શ્રાવણ માસ પૂર્ણ થયાના 15 દિવસ જેવો સમય વીતવા આવ્યો છે। ત્યારે ગુજરાતમાં આજે શ્રાવણ માસ પૂર્ણ થતાં દૂરથી આવેલા ભાવિકો શિવમય બન્યા હતા। જ્યારે શ્રાવણ માસના અંતિમ સોમવારને વહેલી સવારથી બપોર સુધીમાં અંદાજે 35,000થી વધુ ભાવિકોએ મહાદેવના દર્શન કર્યા। તો ભગવાન નગરચર્યાએ નીકળતા મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા। તો વહેલી સવારથી બપોર સુધીમાં અંદાજે 25 જેટલી ધ્વજાઓ ભાવિકો દ્વારા ચઢાવવામાં આવી હતી અને આજે મહાદેવને પુષ્પ દર્શનનો શૃંગાર કરવામાં આવશે। રિપોર્ટર ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ। જય સોમનાથ। પવિત્ર શ્રાવણ માસનો આ 5મો સોમવાર અને આજે આમ તો સોમવતી અમાસ 2 ભાગમાં એટલે સોમવાર અને મંગળવારે 2 દિવસે અમાસનો ભાગ છે। ખાસ કરીને આજે વહેલી સવારે ભગવાન સોમનાથનું મંદિર યાત્રિકો માટે દર્શન માટે ખોલવામાં આવ્યું હતું અને સવારથી લઈને અત્યાર સુધીમાં લગભગ 35,000થી વધારે લોકોએ દર્શનનો લાભ લીધો છે। ખાસ કરીને ભગવાનની જે પાલખી યાત્રા છે એમાં પણ મોટી સંખ્યામાં લોકો આજે જોડાયા હતા। પૂજા પાઠમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા। અત્યાર સુધીમાં લગભગ 25 ધજાઓની પૂજા થઈ અને ભગવાનને ધજા ચડી છે। એમાં 5મા સોમવારે માનવ મહેરામણ મોટી સંખ્યામાં સોમનાથજીના દર્શન માટે ઉમટ્યું છે। ખાસ કરીને આજે સોમવારે ભગવાન સોમનાથને પુષ્પ દર્શનનો શૃંગાર કરવામાં આવશે અને સાંજ સુધીમાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરે એવું પણ એક અંદાજ છે। ખાસ કરીને જ્યારે સોમવતી અમાસ હોય ત્યારે દેશભરમાંથી લોકો સોમનાથજીના દર્શન કરવા પધારતા હોય છે। જય સોમનાથ। મારું નામ છે શૈલેષ ભૂમદાસ મિશ્રણિયા અને વેરાવળનો નિવાસી છું અને આજે સોમવારના સોમવતી અમાસના દિવસે ભગવાન મહાદેવના આશીર્વાદ લેવાને દર્શન કરવા આવ્યો છું અને ખાસ કહેવા માગીશ કે આજે સોમવારને દિવસે જ સોમવતી અમાસ અને શ્રાવણ મહિનાનો પ્રારંભ પણ સોમવારથી થયો છે અને શ્રાવણ મહિનાનો જે પૂર્ણ થયો છે તે પણ સોમવારના દિવસે થયો છે અને આ વખતે ભગવાનની મહેરબાનીથી આજે 5 સોમવાર આ શ્રાવણ મહિનામાં આવ્યા છે। આપણા માટે ભાગ્યશાળી કહેવાય। અને હું બીજી વાત એ કહેવા ભગવાન સોમનાથ પાસે કંઈ માગતો તો નથી પણ ભગવાનને ચોક્કસથી એક પ્રાર્થના કરી છે કે આજે જે સૃષ્ટિને જે આ પ્રલય જેવું જે વાતાવરણ થયું છે તે સુધરે અને લોકોની અંદર એક ભાવના બને અને આધ્યાત્મિકતા વધે અને સોમનાથ મહાદેવની કૃપા સદા બની રહે અને સદા જીવોને એક સુખ શાંતિજીવ જીવન મળે। આ જ કૃતાર્થ અને ભાવના છે। જય સોમનાથ। મારું નામ ગોવિંદભાઈ બામણિયા છે। આજે હું સોમનાથ પવિત્ર શ્રાવણ માસના લાસ્ટ સોમવારના દિવસે આજે આવ્યા છીએ એટલે આજે હજારો માણસોની વચ્ચે અને બહુ જ આનંદ આવ્યો છે કે આજે સોમવાર પણ છે અને અમાસ પણનો દિવસ પણ છે અને પવિત્ર શ્રાવણ મહિનાના દિવસે આજે બહુ આનંદ આવ્યો છે। આજે ભગવાન સોમનાથના સાનિધ્યમાં બહુ આનંદ આવ્યો અને બહુ ખુશની લાગણી આવી છે કે ભગવાનને આ પવિત્ર 12 જ્યોતિર્લિંગનું પ્રથમ સોમનાથ એટલે શ્રાવણ મહિનાનો છેલ્લો લાસ્ટ દિવસ અને સોમનાથ ભગવાનની પવિત્ર ભૂમિ અને 12 જ્યોતિર્લિંગની પવિત્ર ભૂમિ અને અંદર ખૂબ આનંદ આવે છે અને હજારો ભક્તોની ઉમેદ આવી રહી છે।